નડિયાદમાં કુખ્યાત બુટલેગર રહીશ મહિડાએ એક પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે. હું મોટો ડોન છું, પોલીસ વાળા મારું કશું જ બગાડી નહીં શકે, આમ કહી દિવ્યાંગ પતિ અને પુત્રને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આટલું જ નહીં, પીડિતા પાસેથી અંદાજે ₹10 લાખ પણ પડાવ્યા હતા, જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પણ પાડ્યો છે અને કેસની તપાસ માટે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. જોકે મળતી માહિતી મુજબ નડિયાદમાં રહેતો 26 વર્ષીય રહીશ મહિડાની મુલાકાત આ વિસ્તારમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોર ચલાવતી 32 વર્ષીય મહિલા સાથે આજથી થોડા વર્ષ પહેલા થઈ હતી. આ રહીશ આ સ્ટોર નજીક બેસતો હોવાથી આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આ મહિલાના પતિને પેરાલિસિસ થયો હતો, તેઓ સ્ટોર પર આવતા નહોતા, એટલે આ રહીશ અને મહિલાના સંબંધો વધુ નિકટના બન્યા. સંબંધની આડમાં આ રહીશ અવારનવાર મહિલાના ઘરે પણ જતો અને શારીરિક સંબંધો પણ બાંધતો હતો. એ વખતે મહિલાના પતિ હાજર હોવા છતાં તે આ કામ કરતો હતો. મહિલાના પતિને લકવાની અસર હોવાથી તે બીજું કંઈ કરી પણ નથી શકતો અને આ બાદ જે થયું એ ચોંકાવનારું હતું. આ બાદ તેને જબરજસ્તી મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું અને આ બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.